નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં। આજ આપણે સંપૂર્ણ રીતે ફરીથી એકવાર વાત કરવાની છે કે 8મું પગાર પાંચ જો લાગુ થાય તો કેટલું ફિટમેન્ટ ફેક્ટર રહેશે અને તમારો પગાર છે કેટલો રહેશે તેની સંપૂર્ણ માહિતી આપવાની છે કે લાગુ થતા જ એટલે કે 8મું પગાર પાંચ લાગુ થતા જ પગારમાં 3 ગણો વધારો થશે। શું ફિટમેન્ટ ફેક્ટર છે 3 રહેવાનું છે? પગાર અને પેન્શનમાં બમ્પર વધારો થશે। 18,000 બેઝિક પે વધીને કેટલો થઈ શકે છે? આ સંપૂર્ણ માહિતી આપવી પહેલા જો તમે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, આટલું કરજો મારા માટે, બરોબર। આપણે સંપૂર્ણ રીતે વાત કરવી છે કે 8મું પગાર પણ છે, બરોબર। હરભજનસિંહ સિંધુ, બરોબર। આ વ્યક્તિ છે જનરલ સેક્રેટરી શેના તો કે હિન્દ મજદૂર સભા। આ જે જનરલ સેક્રેટરી છે તેમણે છે એ ફિટમેન્ટ ફેક્ટર એ કેટલું રહેશે તેની સંપૂર્ણ માહિતી આપી છે કે અંદાજિત કે ઓછામાં ઓછું 3 ફિટમેન્ટ ફેક્ટર રહેવું જરૂરી છે। આજે હરભજનસિંહ સિંધુ છે તેમે જનરલ સેક્રેટરી છે તેમણે પોતે વાત કરી છે કે ફિટમેન્ટ ફેક્ટર કેટલું 3 રહેવું જરૂરી છે। 3 રહેવું જરૂરી છે। 3 થી નીચે ફિટમેન્ટ ફેક્ટર રહે તો એ રીઝનેબલ નથી। આવું છે આપણા જનરલ સેક્રેટરીએ વાત જણાવી છે કે 3 થી નીચે ફિટમેન્ટ ફેક્ટર રહે તો એ રીઝનેબલ નથી, મતલબમાં વ્યાજબી નથી કે 3 તો ઓછામાં ઓછું છે ફિટમેન્ટ ફેક્ટર રહેવું જરૂરી છે। આવા જનરલ સેક્રેટરી આપણે હરભજનસિંહ સિંધુએ વાત કરી છે। હવે સંપૂર્ણ વાત કરવી છે કે અલગ અલગ બેઝિક પે ધરાવતા સરકારી કર્મચારીઓના પગારમાં 3 ફિટમેન્ટ ફેક્ટર લાગે તો કેટલો પગાર વધશે? અલગ અલગ બેઝિક પે જે ધરાવે છે ઓછામાં ઓછો છે એ 18,000 છે બેઝિક પે છે, બરોબર। તો 3 છે ફિટમેન્ટ ફેક્ટર લાગે તો કેટલો પગાર રહેશે એની સંપૂર્ણ વાત કરું છું કે ફિટમેન્ટ ફેક્ટર પેલા તમે વાત કરી તો કે ફિટમેન્ટ ફેક્ટર કોને કહેવાય? ફિટમેન્ટ ફેક્ટર એ સરકાર દ્વારા નક્કી કરેલો એક ગુણાંક છે। શું છે ફિટમેન્ટ ફેક્ટર? આ જે ફિટમેન્ટ ફેક્ટર છે આ એફ એટલે ફિટમેન્ટ ફેક્ટર છે એ સરકાર દ્વારા નક્કી કરેલો એક ગુણાંક અથવા તો આંકડો છે। જ્યારે 7મું પગાર પંચ લાગુ થયું ત્યારે 2.86 છે એ ફિટમેન્ટ ફેક્ટર છે એ આંકડો રહ્યો હતો, બરોબર। તો આ વખતે છે એ 3 છે એ ફિટમેન્ટ ફેક્ટર એટલે કે ગુણાંક છે એ 3 રહેવાની સંભાવના પૂરેપૂરી છે, બરોબર। 3 છે ફિટમેન્ટ ફેક્ટર રહેશે એવી સંભાવના હાલમાં દેખાય છે। ફિટમેન્ટ ફેક્ટર એક સરકાર દ્વારા નક્કી કરેલો ગુણાંક છે જે હાલના બેઝિક પે પર લગાડવામાં આવેલ અને નવો પગાર પંચ મુજબ નવો બેઝિક પે બને છે। હવે હાલમાં છે એ તમારો બેઝિક પે છે 18,000, બરોબર। આ છેલ્લામાં છેલ્લો 18,000 છે। ફિટમેન્ટ ફેક્ટર છે એ બેઝિક પે ઉપર તેને ગણવામાં આવે છે। ફિટમેન્ટ ફેક્ટર આપણે અંદાજિત લઈએ 3, તો આ છે બેઝિક પે કેટલો થશે? 54,000। કેટલો? 54,000 સુધી છે એ બેઝિક પે પહોંચી શકે છે અને આની અંદર છે ડીએ મર્જ કરવામાં લગભગ છે એવી સંભાવના છે કે આની અંદર છે એ ડીએ મર્જ થશે અને એચઆરએ છે એ બેઝિક પે ઉપર મળશે। પછી વાત કરું ફિટમેન્ટ ફેક્ટર માત્ર બેઝિક પે પર જ લાગુ થાય છે, ડીએ અને એચઆરએ કે અન્ય ભથ્થા પર નહીં। હવે આ જે ફિટમેન્ટ ફેક્ટરનો આંકડો છે એ તમારા બેઝિક પે ઉપર જ છે લાગુ થશે, નહીં કે તમારું ડીએ અને એચઆરએ બંને ભણીને અત્યારે તમારો પગાર છે ડીએ અને એચઆરએ હાથનું પગાર લાગુ છે, બરોબર। અત્યારે તમારો ડીએ પ્લસ એચઆરએ આ બધું મળીને અને બેઝિક પે આ બધું મળીને તમારો પગાર જો
45,000 રહેતો હોય, બરોબર, તો આને ગુણ્યા 3 નથી કરવાના, એને ગુણ્યા સી ફિટમેન્ટ ફેક્ટર નહીં થાય. ફિટમેન્ટ ફેક્ટર તમારા બેઝિક પે તમારો છે 26,500 બનશો, બરોબર. તો આને ગુણ્યા 3 કરવાના, એટલે કે આની ઉપર છે ફિટમેન્ટ ફેક્ટર છે લાગુ થશે નહીં કે ડીએ કે એચઆરએ. હવે જો 8મો પગાર પંચ લાગુ થાય અને ફિટમેન્ટ ફેક્ટરનો આંકડો છે ગુણાંક છે 3 જો લાગુ થાય, બરોબર, તો કેટલો પગારમાં થશે વધારો એની સંપૂર્ણ માહિતી આપું છું. અલગ અલગ બેઝિક પે વાળાને પણ માહિતી આપું છું. તો લેવલ, અલગ અલગ લેવલ છે જે નોકરી કરતા હશે, બરોબર, કર્મચારીને બધાને ખબર જ છે. લેવલ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને લગભગ 6 લેવલ છે. હવે એમાં બેઝિક પે છે એ પહેલા લેવલમાં છે 18,000 છે. બીજો બેઝિક પે લેવલ છે 19,900 છે. બન્યા રહેજો વિડીયોમાં, સંપૂર્ણ માહિતી આપું છું. ત્રીજો છે બેઝિક પે 21,700 છે. ચોથો બેઝિક પે લેવલ છે 25,500. ઘણા બધા આની જ વાટ જોવે છે. હબદન સાહેબ એનું સમજાવો, પોલીસ કોન્સ્ટેબલમાં લાગવાનું છે આ વખતે. પાંચમો બેઝિક પે 29,200. સમજાવું છું મારા ભાઈ, ધીરા રહ્યો. છઠ્ઠું લેવલ છે 35,400, બરોબર. હવે આ જે બેઝિક છે, બેઝિક પે છે એના લેવલ છે અલગ અલગ નોકરી વાઇઝ છે, અલગ અલગ લેવલ હોય છે. અને ઓછામાં ઓછો લેવલ 1 એટલે કે 18,000 છે એ સરકારી નોકરીમાં સ્ટાર્ટિંગ થતું હોય છે. હવે ફિટમેન્ટ ફેક્ટર આ એક અંદાજ છે, બરોબર, કોઈ માની ન લેતા, પણ આવી છે સોશિયલ મીડિયામાં અત્યારે ચર્ચા હાલી રહી છે, બરોબર. અને જે આપણો કેન્દ્રીય મંત્રીમંડળ છે એમાં પણ એવી ચર્ચા થાય છે કે પગારમાં છે એ લગભગ ફિટમેન્ટ ફેક્ટર 3 રહેશે અને બેઝિક પે છે એ ખૂબ જ વધી જવાનો છે. એવી ચર્ચા છે કે 51,000 છે એ બેઝિક પે થવાનું છે. જો ફિટમેન્ટ ફેક્ટર 3 રહે, બરોબર, તો બેઝિક પે કેટલો થાય છે? 8મા પગાર પંચમાં તમારો બેઝિક પે આમાં રહેવાનો છે 54,000. કેટલો? 18,000 થી વધીને સીધો બેઝિક પે રહેવાનો છે 54,000. અને લગભગ છે એ ડીએ આની અંદર છે એ મર્જ કરવાની પણ વાત ચાલી રહી છે કે ડીએ છે એ આની અંદર છે એ મર્જ થશે. અત્યારે ગુજરાતમાં છે કંઈક લગભગ 58% છે એ ડીએ છે એ મળે છે, બરોબર. જો 50% ડીએ આમાં એડ થઈ જાય તો કંઈક 51,000 જેવો છે એ બેઝિક પે શરૂ થવાનો છે. જેમનો બેઝિક પે 18,000 છે, ઓછામાં ઓછો તે વધીને છે એ 54,000 અથવા તો 51,000 સુધી પહોંચવાની વાત છે ચાલી રહી છે, બરોબર. તો આ છે લેવલ 1. હવે લેવલ 2 ની વાત કરું કે 19,900 જેમનો બેઝિક પે છે એમનો પગાર થવાની સંભાવના છે 59,700. વિચાર કરો, જેનો બેઝિક પે છે 19,900 છે તેમનો પગાર છે 59,700 રૂપિયા થવાની સંભાવના છે જો ફિટમેન્ટ ફેક્ટર 3 રહે તો. આ પાછું ધ્યાન રાખજો, બરોબર. હવે લેવલ 3 ની વાત કરું કે એમનો પગાર છે એ 3 ગણો જો થાય તો 65,100 રૂપિયા. કેટલો? જેમનો બેઝિક પે 21,700 છે એનો 65,100 રૂપિયા થવાની સંભાવના છે. પછી 25,500 જેમનો બેઝિક પે છે તો 74,500. પગારમાં છે બમ્પર વધારો થઈ રહ્યો છે. જો ફિટમેન્ટ ફેક્ટર 3 લાગુ પડે ને તો 29,200 છે જેમનો, તો એમનો પગાર છે 87,500. વિચાર કરો તમે, આ બહુ જ સારી બાબત કહેવાય કે જો એટલું ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડે. આપણા શું કહેવાય હરભજનસિંહ સિદ્ધુ એ વાત કરી છે કે 3 તો ફિટમેન્ટ ફેક્ટર રહેવું જ જોઈએ. હવે આ છઠ્ઠું બેઝિક પે છે 35,400 બેઝિક પે વાળા છે એને 1,06,200. વિચાર કરો, જેનો બેઝિક પે 35,400 છે, બેઝિક પે 1,06,200 છે, પણ આ ડીએસએ આની અંદર મર્જ થઈ છે અને પછી 5-5 વર્ષે અથવા વર્ષે કદાચ ડીએમાં છે એ વધારો થતો રહેશે, બરોબર. ફિટમેન્ટ ફેક્ટર છે એ 3 રે, કેટલું? 3. તો છે પગારમાં ખૂબ જ બમ્પર વધારો થઈ શકે છે. સારામાં સારી એવી સરકારીમાં સેલરી મળી શકે છે. તો જે ઉમેદવાર કે આજે હમણાં ભરતી બારી આવી છે, બરોબર, પોલીસ કોન્સ્ટેબલના ફોર્મ ભરાય છે, જે ઉમેદવારને સારામાં સારો સરકારી નોકરી મેળવવી હોય, જો પગાર જોતો હોય સારો, જો આ લેવલ છે લગભગ છે
એ પોલીસ કોન્સ્ટેબલ નું લેવલ છે, બરોબર. જો આ તમને દેખાતા હશે. આંકડો ધ્યાનમાં રાખીને છે ને મનો દોડવા, ભૂકા કાઢીને તૈયારી કરવા મનો, દોડવા મનો. આપણો આ વારો છે, આ વખતે આમ આવી ગયો છે, બરોબર. એટલે આપણે હવા નથી કરતા, પણ શાંતિથી આપણે પણ મહેનત કરી હતી, બરોબર. 6-7 મહિના લાઇબ્રેરી જોઈન કરી હતી અને આ ત્રીજી ટ્રાય હતી. આ ટ્રાયમાં છે આપણો મેળ આવ્યો છે, બરોબર, હથિયારી કોન્સ્ટેબલમાં. તો તમે પણ લાગી જાઓ, બરોબર. 13-14 હજારની જે ભરતી નવી આવી છે અને સારામાં સારી સેલેરી પણ, જો 8મો પગાર પછી લાગુ પડશે, બરોબર, તો પગાર પણ સારો મળશે. બસ આ વિડીયોમાં જો તમે અત્યાર સુધી બન્યા રહ્યા અને વિડીયોને શેર કરો, લાઈક કરો. અસ્તુ.